કપરાડા તાલુકાના પાનસ ગામે વ્યક્તિનું મોત થયું છે। લગ્ન મંડપ બાંધી રહેલ વ્યક્તિને વીજ કરંટ લાગ્યો, ત્યાં લોખંડની પાઇપ પર બેસી કામ કરી રહેલા યુવકનું મોત થયું છે। મૃતદેહને નાના પોઢા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો છે। હોસ્પિટલમાં શબવાહિની એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાની મુશ્કેલી પડી છે। પીએમ બાદ મૃતદેહને જીપમાં લઈ જતા પરિજનો મજબૂર બન્યા છે। જ્યારે માનસ ગામનો એક બનાવ બની ગયો કે એમની જે અકસ્માત અહીંયા અવસાન થઈ ગયું અને તેના કારણે અહીંયા હું હાજરી આપી અને આ હાજરીને કારણે આજે મને ખબર પડી કે આપણા જે નાના પુનાની જે સીએચસી હોસ્પિટલ છે એ સીએચસી હોસ્પિટલ પર એક સબવાહિની અછત છે। જે આપણો મૃતદેહ થયો છે એ મૃતદેહને આપણે કોઈક પિયાગો કોઈ તમે જે કેવું કે પિકઅપ છે કે અલગ અલગ વસ્તુમાં લઈ જવું પડે છે। એટલે કેટલી શરમ જેવી વસ્તુ છે કે આપણે વિકાસની વાત કરીએ અને આપણે આ નાના પુના એક સીએચસી આટલી મોટી હોસ્પિટલ છે અને આ કપરાડાની વાત કરું કે કપરાડામાં 2.5 લાખ જેટલા આપણા અહીંયા જનતા જે છે એને વોટરની વાત કરું તો 2.5 લાખ જેટલી વોટ છે અને આપણે આ કપરાડામાં એક સબવાહિની જેવી ફાળવવામાં નથી આવતી। તો એક આ શરમ જેવી વસ્તુ છે। હું આ તંત્રને અપીલ કરું છું કે આ તાત્કાલિક ધોરણે આ સબવાહિની અહીંયા ફાળવવામાં આવે। અને બીજી વસ્તુ કપરાડાની વાત કરીએ તો કપરાડામાં મેં જ્યાં સુધી સર્વે કર્યું છે ત્યાં સુધી આપણા કપરાડામાં કોઈ બાળ રોગના નિષ્ણાત નથી, સ્ત્રી રોગના પણ નિષ્ણાત નથી। તો એ ક્યારે આવશે? આપણા કપરાડાની આટલી પ્રજા જે છે એ લોકોએ વલસાડ સુધી દોડવું પડે છે।